ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા પહેલા મિની વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે જુનાગઢ. સાથે રાજુભાઈ છે અને આપણે પહોંચી ગયા છે અગત્યાર બાયપાસ. જુનાગઢ ફેમિલી સાથે ફરવા જવાનું છે. કણજા પહોંચ્યા તો રાજુભાઈ કે ચા પીવી છે, એટલે અમે ચા પીવા માટે બ્રેક મારી. રાજુભાઈ ચા પીવા માંડ્યા, પછી આપણે પણ ચા પી લીધી. ચા પીને નીકળી ગયા. ત્યાં તો ઓજત નદીનો પુલ આવ્યો અને આપણે પાણીનો સીન લઈ લીધો અને ત્યાંથી નીકળી ગયા. આપણે જવાનું હતું કોયલી. આપણે રમેશભાઈની રાહ જોવાની હતી, કારણ કે આપણે એની વાડી જોઈ નથી. રમેશભાઈની 15-20 મિનિટ રાહ જોતા પણ આવ્યા નહીં, એટલે બધા થાકીને નીચે બેસી ગયા. ફાઇનલી 15 મિનિટ રાહ જોઈ તો રમેશભાઈ અને રાજુભાઈ આવી ગયા. રામરામી લીધી આપણે પહેલાં, પછી રાજુભાઈ લીધી. ત્યાંથી આપણે હાલતા થયા અને પછી રાજુભાઈની વાડીએ જવાનું હતું ચા પાણી પીવા. વાડીએ જઈ અને બધાએ આંટો માર્યો. થોડીક વાર ફાંકા ઝીકી કરી તો ચા આવી ગયો, એટલે અમે બધા ચા પીવા માંડ્યા. જોઈ લ્યો. ચા પીને આપણે નીકળી ગયા રમેશભાઈની વાડી બાજુ. વાડીએ પહોંચ્યા તો ત્યાં હતી મગર, એટલે હું ને મહેકભાઈ મગર જોવા માટે નીકળી ગયા. તમારે જોવી તો જોઈ લો, પાણીમાં જો અંદર મગર છે. પછી પાછા આવી ગયા વાડીએ રાજુભાઈએ પકોડા બનાવવાનું ચાલુ કર્યું. થોડી વારમાં પકોડા ભરીને પછી તરવાનું ચાલુ કર્યું રાજુભાઈએ. પછી રાજુભાઈ એકારે 3 પકોડા બકડીયામાં નાખી દીધા હો. પછી અમને લાગી હતી ભૂખ ને અમે બધા જો એકારે બધાય ખાવા બેસી ગયા. રાજુભાઈ ને રમેશભાઈ ને હું ને. પકોડા ખાઈને રમેશભાઈ કે માવો ખાવો, એટલે રાજુભાઈ માવો બનાવવા માંડ્યા ને બધાએ માવો ખાધો. પછી આપણે જવાનું હતું જુનાગઢ, એટલે આપણે નીકળી ગયા છે. જુનાગઢ આવી ગયા ને આપણે પહોંચી ગયા તળાવ દરવાજા. થોડી વાર ઊભા રહી અને પછી નીકળી ગયા છે આપણે વિલિંજન ડેમ બાજુ. ડેમ પાસે પહોંચ્યા તો 1.5 કિલોમીટર લાઈન ઊભી થઈને બાવળિયા હલવાય એવું થઈ ગયું. ત્યાં પહોંચ્યા તો રમેશભાઈના મિત્રો મળી ગયા ને રમેશભાઈ એની પાસેથી મફતનો માવો ખાઈ લીધો. વિલિંજન ડેમે ફોટાની બાકાજીકી બોલાવીને રમેશભાઈ તો ડિસ્કો કરવા માંડ્યા. પછી આવી ગયા આપણે ડેમની ઉપર આવી ત્યાંથી આપણે માછલાને ખવડાવવા માટે લોટ લીધો. પછી અમે માછલાને લોટ ખવડાવવા માંડ્યા ને માછલા લોટ ખાવા માંડ્યા. ત્યાં તો મહેક કે મારી નાખો, એટલે એ નાખવા માંડી. પછી અમે મસ્ત ડુંગરનો સીન લઈને નીચે ઉતરી ગયા. નીચે ઉતર્યા તો વાંદરા આડે આવ્યા અને એક તો આપણો મોબાઈલ લઈ દોડતો હતો, માન રોક્યો. ત્યાંથી નીકળ્યા તો પાછો ટ્રાફિક જામ થઈ ગયો. આગળ 4-વ્હીલવાળાએ મોરો દઈ દીધો. ત્યાં તો રાજુભાઈએ ઊંચું મોઢું કરીને જોયું કે આના કરતાં તો ન આવ્યો તો સારું. અડધી કલાકના ટ્રાફિક જામ બાદ ફાઇનલી આપણે બરાબર નીકળી ગયા. જુનાગઢની બહાર નીકળીને આપણે ગાડી કરી શૂટ. ત્યાંથી જવાનું હતું માણેકવાડા દર્શન કરવાના. આપણે માણેકવાડા પહોંચી ગયા. માણેકવાડા દર્શન કરીને આપણે નીકળી ગયા ઘર તરફ. આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ચાલો મળીએ પાછા નવા મિની વ્લોગમાં.